દશામાનો બાહુબલી દશામાનો બાહુબલી આમાં વાત છે એક દેરોલ નામના ગામની કે જેમાં ખૂબ સારા અને ધાર્મિક લોકો વસવાટ કરતા હતા. પણ તે ગામ અને તેની આજુબાજુના ગામોમાં એક અઘોરી અને તેના માણસોનો કાળો કેર વર્તાતો હતો. તેને દર વર્ષે એક માનવ બલિની જરૂર પડતી હતી તેની અદ્ભુત સિદ્ધિઓ વધારવા, જેમાં પછી ભલે એ બાળક હોય, સ્ત્રી હોય કે પુરુષ. એમાં પણ જ્યારે એની દ્રષ્ટિ એક એવા કુટુંબની દીકરી પર પડે છે કે જે દશામાની ભક્તિમાં ગળાડૂબ હોય અને એવા નક્ષત્રમાં જન્મી હોય કે 21 વર્ષે તેની બલિ લેવાય તો અઘોરીની શક્તિઓ અપાર વધી જાય. દશામાં કેવો પરચો આપે છે અને અઘોરીના પાપનો ઘડો કેવો ફૂટે છે. એ વખતે માતાજી એવા વ્યક્તિઓને રક્ષક તરીકે મોકલે છે તે આપણે આ ચલચિત્રમાં જોઈએ. જય દશામાં. દીકરી, હું તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છું, એટલે તને ચેતવું છું કે તારી દીકરી 21 વર્ષની થશે ત્યારે એના ઉપર મોટી ઘાત છે, પણ તું ચિંતા ના કરીશ. હું એની રક્ષા કરીશ અને મેં 2 રક્ષકો પણ મોકલી દીધા છે. તથાસ્તુ. જય દશામાં, અમારી રક્ષા કરજો. ઓ દીનુ, ચંદા, ઓ ચાંદની. માં, શું થયું માં? શું થયું માં? શું થયું માં? ફરીથી ડોક્ટર બોલાવું? શું થયું માં? ફરી ડોક્ટર બોલાવું? માં શું થયું માં? માં, શું થયું માં? શું થાય છે માં? આજે હા માં. આજે મારા સપનામાં માતાજી આવ્યા. હે બેટા,
તારા પિતાજીને ગયા પછી આપણો કોઈ આધાર તો નહોતો ને, હા પણ આ ફૂલ જેવી મારી દીકરીની જવાબદારી હું તને સોંપું છું. જરૂર માં. કોણ જાણે મને ક્યારે શું થઈ જાય. પણ હા, ના દશામાં બોલીશ. દશામાં આપણી વારે છે બેટા. પણ જો હા હા બેટા, મેં દશામાની અખૂટ શ્રદ્ધાથી ભક્તિ કરી છે ને, તો આજે માએ મને દર્શન દીધા છે. હા મમ્મી આ તારી બેન છે ને, બરાબર છે. આ બેનીના માથે 21 વર્ષની ઉંમરે બહુ મોટી ગાંઠ છે. પણ છતાં બી ના માં. મારા લાડલાઓ માતાજીની અખૂટ શ્રદ્ધા રાખી તમે પણ વ્રત તપ કરજો. આ બેનીની રક્ષા કરજે. માતાજી તમારી વારે સારું, જરૂર માં. આવશે. હા માં. પણ બેટા, દશામાના વ્રત કરજે હા. પણ જો હું હોવ ના હોવ, પણ તારા પિતાજી તો નથી જ, પણ એ માં હા તમારા વારે જરૂર આવશે. શું થાય છે માં શું થાય છે માં? માં શું થાય છે શું થયું? શું થયું માં લે માં. માં માં શું થયું માં માં શું થયું માં? માં માં બેટા, આ તમે શું કરી રહ્યા છો? મૂર્તિ બનાવું છું. શેની મૂર્તિ બનાવો છો? દશામાની. તમે ક્યારે દશામાને જોયા છે? ના. તો પછી કેમ ભક્તિ કરો છો? કેમ મૂર્તિ બનાવી રહ્યા છો? માએ કીધું છે કે આપણે માની મૂર્તિ બનાવીએ તો માં આપણી રક્ષા કરે. જો તારો ભાઈ આવ્યો. બેટા, આ રીતે બહેનને ડરાવવાની નહીં. સારું. સાધ્વી બેટા, માતાજીની આરતીમાં આવવાનું હતું, ક્યારે ભૂલતી જ નથી. માતાજી તારું ભલું કરશે. હા પૂજારી બાપા, દશામાની આરતી તો કઈ રીતે ભૂલે? સાચી વાત છે પૂજારી બાપા. મારી બેન ચંદામાંથી ચાંદની ક્યારે થઈ ગઈ એની ખબર જ ના પડી, અને દશામાની આરતીમાં ક્યારે ભૂલતી જ નથી. દશામાં તમારું ભલું કરશે. પૂજારી બાપુ નમસ્તે. હું યુવરાજ. બધા ગામજનોને મારા નમસ્તે. માં દશામાનું મંદિર, આ ચોરાઓ, આ જગ્યાઓ મારા સપનામાં આવે છે. અહીંથી નીકળતા મેં જોયું, ઈચ્છા થઈ દર્શન કરતો જાઉં. તમારી આજ્ઞા હોય તો મારા દર્શન કરું.
ઓ માં દશામાં
ચાર ધામની માં દશામાની આરતી ઓ માં દશામાં માં દશામાં ઓ માં દશામાં માં દશામાં ઓ માં દશામાં ઓ માં બોલો દશા માતની જય. અરે ભાઈ મહેમાન છો? હા મહેમાન છું, ગામમાં નવો આવ્યો બહુ છું. સરસ આરતી ગાઈ તમે તો માતાજીના ધામમાં. શું વાત અરે. છે, બધાને આનંદ કરાવી દીધો. માં દશામાની આરતીનો લાહો મળે તો બહુ સારી વાત છે. બસ નવો છું ગામમાં. આ ગામમાં નવો છું, કઈ રહેવાની જગ્યા જોઈતી હતી, મળશે ભાઈ? અરે અરે ભાઈ, આ ગામમાં તમે નવો આવ્યા છો? હા તો મારું ઘર શું વાત સમાન જ છે? છે, તો મારા ઘરે રોકાઈ જજો. વાહ, ભલે ભલે. આનાથી વિશેષ શું? ચાલો. આભાર તમારો, દશામાં તમારું ભલું કરે. ભાઈ હા બેન. હું સંગીતાના ઘરે જઈને આવું. હા બેન, જઈને આવો. તારા ભાઈએ જે મારી સાથે દાગો કર્યો છે ને જે જમીન માટે, હું તને છોડીશ નહીં. એ મંજી, તું તારા ગામનો દાદો હોઈશ, અમારા ગામનું નહીં. આટલી હિંમત હોય ને તો ગામમાં આવીને બતાવજે. તારા ભાઈને તો તારા ઘરમાં ઘૂસીને મારીશ. તું ઓળખતી નથી હું કોણ છું? મંજીભાઈનો ભાઈ. તું હજી અમને ઓળખતી નથી. અમે આ ગામના મોટા બાદશાહ છે. આ મારા ભાઈ છે ધનજીભાઈ, અને તારા ભાઈને સમજાવી લેજે. અમારો જે હપ્તો બાકી છે ને પૂરા આપી દે, નકર તેને ઘરમાંથી પાણી કાપી નાખીશું. ચેલેન્જ છે ધનજીભાઈનો, એટલું યાદ રાખજે. મંજી છોડ. દશામાનો બાહુબલી. ઉભો રે, આ શું કરો છો તમે? ગામમાં નવો છું. અરે જો જે બી હોય, આ ગામની દીકરીઓની લાડ લૂંટવાની નહીં, બચાવવાની હોય. અરે નીકળો અહીંથી, જાઓ કહું છું, જાઓ. તમે ચિંતા ના કરતા. હવેથી આવી રીતે સીમા પર એકલા ના આવતા. હા, તમારી વાત સાચી છે, પણ આજે તમે ના હોત તો. હું અહીંયાથી પસાર થતો હતો, બસ મારા કામથી જતો હતો. સારું થયું મારી નજરે પડી. દશામાનો ભક્ત છું એટલે તમારી સાથે ખોટું કેવી રીતે થવા દો? સારું, હવે તમે સાચવીને ગામમાં જજો, પણ હવે તમે ફરી ધ્યાન રાખજો. શું નામ આપનું? ચાંદની. અરે આ તો દિલમાં વસી ગઈ. આ કોણ છે વળી? કોણ છે? દેખાતું નથી? આગળ મારો છે? અરે આ શું થયું? આ કોણ છે? જોતો ખરો બાબલા. એ બાબલા દેખાવું તને? અરે માફ કરજો વડીલ. તને વડીલ દેખાવું? જો તમને એમ કહું છું, તમે કોઈ કહું તમને
ભાઈ તમારું નામ તો કહો. મારું નામ સવા એટલી ઉપર આટલું. ચલો સવા ભાઈ મને માફ કરો, મને ખાલી એમ કહો અહીંયા આગળ દેરોલ નામનું ગામ છે અને ત્યાં દશામાનું મંદિર છે. મારે દર્શન કરવા જવું છે. દર્શન કરવા જવું છે? હા હું દશામાનો ભક્ત ભક્ત છું. છો? હા આખું ગામ છે ને? હા સમજી ગયા? વધારે બોલો નહીં, ચૂપચાપ રહેવાનું. મારી સાથે ચાલો. ફોલો કરો, ફોલો મી. એક કામ કરો, ઉભા રહો. મારી ગાડીમાં તમારી બેસી જાઓ. સારું ચાલો, તમારી ગાડીમાં બેસી જઈએ. હવે મંદુક તો દૂર થઈ ગયું ને. ચાલો આવી હા કોઈક મળ્યું તો ખરું, મંદિરે દર્શન થશે. આ ટીંગુજી ક્યાં ગયા? જય દશામાં. કોણ? અરે હું સવાભાઈ. અરે સોભાઈ ઘણું મોડું કર્યું. અરે હા, આ જુઓ નવા મહેમાન લઈને આવ્યો છું. યુવરાજભાઈ, આ પણ તમારી જેમ દશામાના ભક્ત છે. આ જયરાજભાઈ છે. આવો બેસો. તમે વાતો કરો. અરે હું બહાર કામ કરું છું, મારું કામ પતાઈને આવું છું. સારું ઠીક છે સવારે. પછી આવીને આપણે તે જમવા જઈશું. સારું. કેટલા સરસ માણસ છે નહીં? હા ભગવાનના માણસ છે. સાચી વાત. આવા માણસોના કારણે જ દુનિયામાં લોકો ટક્યા છે અને દુનિયા ચાલે છે. સાચું કહો છો. તમારા જેવા મિત્ર પણ મળ્યા. મને એવું લાગે છે કે અહીંયા સારી રીતે રહી શકીશું. આટલું સુંદર દશામાનું મંદિર છે. હા તમે સાચું કહો છો. એમના જેવો માણસ ના મળે. હા કેવી માણસાઈ રાખે છે. મારા જેવા અજાણ્યા વ્યક્તિને એમના ઘરમાં આશરો. સાચી વાત છે. અને મહેમાન ગતિ કેટલી સારી કરે છે. ના કેવું પડે. સાચી વાત છે ભાઈ. જય મહાકાલ. 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 મને કઈક આભાસ થાય છે. બોલો બાબા. ચાલો આપણી ગુફામાં જઈએ. ચાલો બાબા. હા બાબા. અગોરી બાબાનો જય હો. હા અગોરી બાબાનો જય હો. શું થયું? ગામમાં બે જુવાનો આવ્યા છે. મારી કીધેલી વાત સાચી નીકળી બાબા. શું વાત કરો છો? ગામમાં બે જુવાનો છે, ખૂબ જ બલવાન છે. હા બાબા આપણને કીધું ખૂબ જ બળવાન છે. એને જોવા માટે આખું ગામ જોડે વળ્યું છે. હા બાબા જોવા માટે આખું ગામ જોડે વળ્યું છે. શું વાત કરો છો? અરે મારા વગર પાછા ના આવતા. અવાજ ફરી જશે. ચાંદીનો અવાજ ફરી જશે. ચાંદીનું અવાજમાં પરિવર્તન થવું જ જોઈશે. ભલે બાબા. બાબા કી જય હો. બાબા કી જય હો. જાઓ. આ છે એ ચાંદની. તારી બોલી તો હું લઈને જ રહીશ. અદ્ભુત સિદ્ધિઓ મેળવીશ. તારી બોલી તો નિશ્ચિત છે. કારણ ચાંદની એ જે છોકરી છે જે નક્ષત્રમાં જન્મી છે તેનું મૃત્યુ થશે. તેનું બલિદાન લઈશ તો મારા માટે એ ઘણો ફાયદો છે. એના મરવાથી મારી શક્તિઓ ઘણી બધી વધી જશે. મારું આયુષ્ય પણ વધી જશે. જય ભારત. દિનકરભાઈ ગજબ થઈ ગયું.
શું થયું? કેમ ગભરાયેલો છે? અરે ભાઈ, બે અઘોરો છે ને ચાંદનીને મારવા માટે ગોતતા હતા આખા ગામમાં. શું વાત કરે છે? હા ભાઈ. મારી ચાંદનીને? હા. એ અઘોરીઓ ક્યાં છે? અત્યારે તો ગામની બહાર નીકળી ગયા, પણ જ્યારે પણ ગામમાં પાછા આવશે ને ત્યારે હું તમને તરત જાણ કરીશ. હા. અમિત, મારી ચાંદની વિશે એ અઘોરીઓ પૂછતા આવે ને તો જાણ કરજે. આ દિનકર પટેલને ઓળખતા નથી. એ અઘોરીને પાછા નહીં જવા દઉં. બેના, હા મોટા ભાઈ. તને યાદ છે પપ્પાને તો આપણે જોઈ નથી શક્યા આપણે, પણ મમ્મી આપણને કહેતી ગઈ હતી 10 વર્ષ પૂરા કરજો માતાજીના, દશામાના વ્રત કરજો, માતાજીની આજીવન સેવા કરજો, જે આપણે કરીએ છીએ. મમ્મી છેલ્લે કહેતા પણ ગઈ હતી કે તારે 21 વર્ષે ઘાત છે, બહુ મોટી છેલ્લે ઘાત છે. એ ઘાતમાંથી ઉભરવાનો કોઈ રસ્તો નથી આપ્યો. હા, પણ મમ્મી કહેતી ગઈ હતી માતાજીની સેવા કરતો રહેજે અને માતાજીના વડામણા રંગે ચંગે કરજે તો માતાજી આપણી રક્ષા કરશે. તો બેન, આ વખતે માતાજીના વડામણા આપણે રંગે ચંગે કરવા છે, જે આપણી રક્ષા પણ કરશે અને તને જીવલેણ ઘાતમાંથી ઉગાડશે. જય દશામાં. જય દશામાં. માતાજીને મસ્ત સજાયા છે બેના. ચાંદની, આપણી મંદિરમાં કેટલી સરસ આરતી ગાઈ હતી ઓલા મહેમાને, એમને બોલાવીએ તો કેવું રહેશે? બહુ જ સરસ. અરે મોટા ભાઈ, તમે પેલા મહેમાનને આમંત્રણ આપવાના હતા તે આપી દીધું? બેના, સવાભાઈને પહેલા જ આમંત્રણ આપી દીધું છે આપણે, અને સાથે યુવરાજ મહેમાનને પણ આમંત્રણ આપી દીધું. જેમણે આરતી સરસ ગઈ હતી. આજે આપણા ઘરે માતાજીના સારા પ્રસંગે એ થાળ પણ ગાય. બહુ જ આનંદ થશે.
ઘડીએ મંગાવ્યું મારી હજારો હાથ તમારા છે પણ જમજો હાથની મારા મારી હજારો હાથ તમારા છે પણ જમજો હાથની મારા મારા હાથથી જમાડું જમજો માવડી રેલો હું તો હે જમાડું દશા માવડી રેલો મારા હાથથી જમાડું જમજો માવડી રેલો હું તો હે જમાડું દશા માવડી રેલો ગુલાબ જાંબુની રસગુલ્લા રે મંગાવ્યા સુતર પેડી લાવી ને મગધળ બનાવ્યા મારી હજારો હાથ તમારા છે પણ જમજો હાથની મારા મારી હજારો હાથ તમારા છે પણ જમજો હાથની મારા મારા હાથથી જમાડું જમજો માવડી રેલો હું તો હે જમાડું દશા માવડી રેલો મારા હાથથી જમાડું જમજો માવડી રેલો જમજો માવડી રેલો એ દશા માવડી રેલો અરે મહેમાન ગામમાં જયરાજભાઈ નામ તમારું? હા જી. અરે જયરાજભાઈ એ જ જે ધનજીથી મારી બેનની લાજ બચાવી હતી. તમારી બેન થાય? અરે હા જયરાજભાઈ, તમને મળીને આનંદ થયો. હું તમને મળવા આવવાનો વિચારતો હતો સવાભાઈની ત્યાં. આવો આવો બેસો જયરાજભાઈ. બસ તો સવાભાઈને ત્યાં થોડા સમય રોકાયો છું. હા, મારે સવાભાઈ જોડે વાત થઈ હતી. એક યુવરાજ કરીને પણ મહેમાન છે અને બીજા જયરાજ કરીને જે નામ સાંભળ્યું હતું, જે આજે મુલાકાત થઈ. તમે બી આ ગામના બહુ મજબૂત માણસ છો, જાણવા મળ્યું. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા ઘરની આબરૂ બચાવી અને મારા મોભામાં કોઈ ખોટ નથી આવવા દીધી. જી ખૂબ ખૂબ આભાર. અને જ્યાં સુધી અમે અહીંયા છીએ, દશામાના ભક્ત છીએ, તમે પણ દશામાના ભક્ત છો, બરાબર? મળતા રહીશું. જય દશામાં. જય દશામાં. આવો યુવરાજ, બેસો. કેમ છો? ખબર પડી કઈ? પડી, ખબર પડી. હા, દિનકરભાઈના ઘરથી નીકળવાનું થયું. જોયું મેં કોઈ અઘોર ટાઈપના માણસો અને ઘરની આસપાસ આટો મારતા હોય. હા, દિનકરભાઈએ મને બી કીધું કે એક એવો અઘોરી છે કે જે ચાંદીની બલી લેવા માંગે છે. આવી વાત મળી. હવે આપણે તો ગામમાં મહેમાન છીએ, એક માતાજીના ધામે આવ્યા છીએ, તો આપણી ફરજ બને છે કે ચાંદીનું રક્ષણ કોઈ પણ ભોગે કરીએ, નહીં તો પછી આપણું આવું બેકાર છે. એટલે જ આ ગામ, આ જગ્યા, આ દશામાનું મંદિર સપનામાં કારણ જ, અચાનક આ ગામમાં આવવાનું કારણ જ. હા, આ રીઝન હોઈ શકે. જયરાજ આ રીઝન હોઈ શકે. મને બી એવું જ લાગે કે આ દર્શન કરવાની ઈચ્છા મને આ ધામમાં થઈ એ આ કારણથી જ થઈ.
આપણે ગમે તેમ કરીને અઘોરીનો પત્તો લગાવીએ, એને માણસોનો, એની ગુફાનો, અને કંઈ પણ કરીએ, પણ આ છોકરી નો જીવ બચાવીએ. બરાબર છે યુવરાજ? તો આપણે હવે ગામમાં તપાસ ચાલુ કરીએ. ચલો. અરે તમે તો એ જ ને તે દિવસે રસ્તામાં મંજીથી મારી લાજ બચાવી. તમે ચાંદની ને? બરાબર. હા. અને હા, તમે થોડા ટાઈમ માટે અમારા ગામમાં મહેમાન બનીને આવ્યા છો, બરાબર? હા. તો ક્યાં છો અત્યારે? બસ આ પેલા સવાભાઈ ત્યાં રોકાયો છું, જ્યાં યુવરાજ રોકાયા છે. સારું. તમારા ભાઈ એમને બંનેને ઓળખે છે. હા. હા, અને મને ઈચ્છા હતી કે તમે બીજી વાર મને મળશો. અને હા, મારી પણ ઈચ્છા હતી તે દિવસે તમારો આભાર ના માની શકી. આવો ને બેસી આપણે વાત કરીએ. સારું, ચાલો. અને હા, તે દિવસે મારે પણ તમને બધું બહુ કેવું હતું. તે દિવસે ગુંડાઓથી તમારી લાજ બચાવી. એ તો મારો ધર્મ કહેવાય. તે દિવસે એટલો મોટો ગુંડો મંચી હતો ને તેનાથી મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. મને પણ પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. સાચે જ? હા, ખરેખર. તમારા ભાઈની પરવાનગી હોય તો હું તમને જીવનસાથી બનાવવા ઈચ્છું છું. સારું, પૂછી લેજો, હું રાહ જોઈશ. સારું. राधलड़ी करूँ वातलड़ी, अरे ओ राधलड़ी करूँ वातलड़ी, हो तारी प्रीति महान भूलो पातलड़ी, हो तारी प्रीति महान भूलो पातलड़ी. अरे ओ रंग रसिया, अरे ओ मन बसिया, अरे ओ रंग रसिया, अरे ओ मन बसिया, तारे प्रेम बाबा भूली रसिया, तारे प्रेम बाबा भूली रसिया. जन्मोनी प्रीत छे, जन्मोनी प्रीत तू जीवन संगीत छे. ओ तारी ने मारी जन्मोनी प्रीत छे, जन्मोनी प्रीत तू जीवन संगीत छे. ओ साजना अरे ओ राधलड़ी करूँ वातलड़ी, अरे ओ राधलड़ी करूँ वातलड़ी, हो तारी प्रीति महान भूलो पातलड़ी, हो तारी प्रीति महान भूलो पातलड़ी.
પ્રેમ છે પ્રેમમાં જીવવાની લીધી મેં તો નેમ છે મારે મન ગોરી મોઘા મૂલનો તારો પ્રેમ છે પ્રેમમાં જીવવાની લીધી મેં તો નેમ છે ઓ अरे ओ राधलड़ी करू वातलड़ी अरे ओ राधलड़ी करू वातलड़ी हो तारी प्रीति मान भूलो पातलड़ी हो तारी प्रीति मान भूलो पातलड़ी गोरी तारो झबकार छे तारा बिना तो मारू जीवन बेकार छे मारा दिल में तारो झबकार छे तारा बिना तो मारू जीवन बेकार छे ओ साजना अरे ओ राधलड़ी करू वातलड़ी अरे ओ राधलड़ी करू वातलड़ी हो तारी प्रीत मान भूलो पातलड़ी हो तारी प्रीत मान भूलो पातलड़ी अरे ओ रंग रसिया अरे ओ मन बसिया अरे ओ रंग रसिया अरे ओ मन કેવું સરસ વાતાવરણ છે એની સાથે લગ્ન થાય તો એના માટે કઈ બી કરી છૂટું તું છે અઘોરીનો માણસ છો તું હોય અઘોરીનો માણસ તમે અઘોરીનો માણસ છો ઉભા ચતાવડીને મારી નાખીશ તમને લોકોને તું નહીં તારા અઘોરીને મોકલ લડવું છે અઘોરી બાબાનો જય હો અઘોરી બાબાનો જય હો સુભાવ બાબા અમારી જીવનમાં સાચી નીતિ આગળ જવા કઈ વાત બાબા તમારી તાકાત સાથે મેં મારવા ગયા હતા પણ મારી ના શક્યા કઈ ગાલા કઈ શક્તિ હોય અમને આમાં ગામમાં મારું તને મુશ્કેલ છે એને ગુફામાં બોલાવીએ બાબા એને ગામમાં મારું મુશ્કેલ લાગે છે ગમે તેમ કરીને ગુફા પાસે બોલાવીએ ગામ વચ્ચે જે કોર કરે છે એની મુક્તિ નિશ્ચિત છે એની મોત એને ફાંસી દેવાનું છે 21 વર્ષે એનું બલિદાન નક્કી છે યાદ રાખજો આ લોકો આગળ યાદ રાખજો ગામમાં
ગુફામાં જાઓ અને પડકાર ફેંકો અને ગુફામાં ચલાવો. એમનું મૃત્યુ નિશ્ચિત છે, એ જરૂરી છે. જાઓ મારા જપ અને તપ, એમને પડકાર ફેંકીને ગુફામાં ચલાવો. જય બાબા, અભય બાબાની જય હો. જયરાજભાઈ, હા અમિત બોલ. ગજબ થઈ ગયું છે. શું થયું? અરે ગામમાં છે ને પેલા અઘોરીના બે માણસો આયા હતા. ઓલા કહેતા હતા જયરાજ અને યુવરાજને છે ને તો ગામની બહાર જતા રહે અથવા અમારી ગુફા આવી છે ને અમારો પડકાર લઈ લે. શું વાત કરે? હા, નકર ચાંદની અને ઓલી જે એની બીજી સહેલી છે ને એને મારી નાખીશું અને ગામની બીજી પણ છોકરીઓને મારી નાખીશું. અરે એની તાંત્રિક વિદ્યા વિશે તો બધું સાંભળ્યું છે, પણ એની તાંત્રિક વિદ્યા નહીં ચાલે. આ માતાજીનું ધામ છે, માતાજીનું ગામ છે. અહીં આવતા એને ડર લાગે છે એટલે પડકાર આપીને બોલાવે છે. પણ અમે બી જોઈ લઈશું. હું અને યુવરાજ જલ્દીમાં જલ્દી વહેલીમાં વહેલી તકે એને ખબર પાડીશું. બરાબર છે? અને બીજું ટિંકરભાઈને જઈને ખાસ કહેજે ચિંતા ના કરે. જ્યાં સુધી અમે ગામમાં છીએ ત્યાં સુધી કોઈ છોકરીનો કે છોકરાનો વાળ બે વાંકો નહીં થવા દઈએ. બરાબર? તું જા. હવે જઈએ. ભાઈ જયરાજ, હા, આ તો ગોળીને પતાવો જ પડશે. હા, એની ગુફા દેખાતી નથી. ધમકી આપીને ગયો તો. પાડો બમ, પાડો જયરાજ, બમ પાડો. હે ગોરી, ક્યાં છો તું અને તારા ચેલાઓ? હા, અમે આવી ગયા છીએ તારો નાશ કરવા. માતાજીના ભક્ત છીએ દશામાના, છોડીશું નહીં. ક્યાં જતો રહ્યો? ફસાઈ ગયા ને મારી જાળમાં. હવે ક્યાં જશો? એ આવે, એ આવે. આજે તારો કાળ નક્કી છે. નહીં છોડવો ગોરી તને. હવે ક્યાં જશો? મારી જાળમાં. હે તૂટી પડો. જય દશામાં. જોઈ લીધું તે? ઉભો ના ગોરી, ઉભો ના તાકાત હોય તો. યુવરાજ, પેલા વડાવડા કરાવડાઈને આય ભાઈ બહેનના. જાઓ, જાઓ યુવરાજ. હવે લડ મારી સાથે. હવે તો તું ગયો. જોઈને મારી તાકાત બતાય. બતાઈ દે આજે. હું દશામાનો ભક્ત છું. તારા જેવા શેતાનને નહીં મારું. અરે તમારે તો ભારત તમારીનું છોડી દે કોઈ. યુવરાજ, આ શું થયું? અને અરે માતાજીની મૂર્તિ આ લઈને ક્યાં જાઓ છો? વડામણા. હા, માતાજીના વડામણા કરવાના જ છે, પણ અત્યારે જ કેમ? જવું પડશે, જવું પડશે આજે જ. પણ આમ અચાનક? અત્યારે દશામાની મૂર્તિના વડામણા નહીં કર્યા તો આની પર મોટી ખાત આવે એમ છે. આજે માતાજીના વડામણા છે જ ભાઈ. તો આપણે નીકળવું જ પડશે. પણ અત્યારે જ કેમ? કારણ કે આજે જ જયરાજ ત્યાં અઘોરી જોડે લડી રહ્યા છે. અઘોરી એની સિદ્ધિઓ હાંસલ કરી નાખશે. આજે 21 વર્ષની આની ઉંમર પૂરી થાય છે. આની પર બહુ મોટી ઘાત આવવા વાળી છે. જો અત્યારે વડામણા નહીં કર્યા તો અનર્થ થઈ જાય. તમારી વાત સાચી છે, અત્યારે જ વડામણા કરીએ. જય દશામાં, જય દશામાં, જય દશામાં.
પગલે મને દશામાં યાદ આવે તું, ડગલે ને પગલે મને દશામાં યાદ આવે તું, સહી ના શકું વિદાયો તારી હું, સહી ના શકું વિદાયો તારી હું, દશામાં તારા વિના કેમ હું જીવું, ડગલે ને પગલે મને દશામાં યાદ આવે તું, ડગલે ને પગલે મને દશામાં યાદ આવે તું. घड़ी के पल भर तारा बिना गलनी बातों करवी कौन जई, तारा बिना दुनिया नहीं मान कोई मां, नहीं मान कोई रात काढू रोई डगले ने पगले मने दशाમાં યાદ આવે તું, ડગલે ને પગલે મને દશામાં યાદ આવે તું, સહી ના શકું વિદાયો તારી હું, સહી ના શકું વિદાયો તારી હું, દશામાં તારા વિના કેમ હું જીવું, ડગલે ને પગલે મને દશામાં યાદ આવે તું, ડગલે ને પગલે મને દશામાં યાદ આવે તું. सदी सेवा करी हेते पूजा पाठ, सुना सुना लागशे हवे भैया केरा हाथ, सैयरनो साथ माड़ी छोड़ी ना जवा, 10 दिलो काई हवे विदायो ना लेवाय मां, विदायो ना लेवाय हाल्यू ना जवा, मारी आ खलड़ी रोवे मारी मने याद आवे तू, मारी आ खलड़ी रोवे मारी मने याद आवे तू, सही ना शकूं विदायो तारी हूँ, सही ना सकूं विदायो तारी हूँ, दशाમાં તારા વિના કેમ હું જીવું, ડગલે ને પગલે મને દશામાં યાદ આવે તું, ડગલે ને પગલે મને દશામાં યાદ આવે તું.
તમે રાખજો ને માં, વિદાય લઈને ભૂલી ના જતા મોરી માં. આવતા દિવાહે તમે આવજો વેલામાં, ભૂલ ચૂક હોય તો તલમાં લેતા ના માડી, તનમાં લેતા ના, મનમાં લેતા ના. તારા ભણકારા વાગે માડી મને યાદ આવે, તારા ભણકારા વાગે માડી મને યાદ આવે. સહી ના શકું વિદાયો તારી, સહી ના શકું વિદાયો તારી. દશા મારી તારા વિના કેમ હું જીવું, ઢગલે ને પગલે મને દશામાં યાદ આવે. ઢગલે ને પગલે મને દશામાં યાદ આવે તું, દશામાં યાદ આવે તું માં, દશામાં યાદ આવે તું માં, દશામાં યાદ આવે તું. આટલી રાત થઈ ગઈ, શું થયું હશે? આ લોકો આવ્યા કેમ નહીં? આવી ગયા તમે લોકો? વડામણા કઈ દશામાં અમે આવી ગયા. આવો દિનકરભાઈ. દિનકરભાઈ, ચાંદની ઠીક બધા છે કેમ ને? છે? જયરાજ, માં દશામાનો પ્રતાપ છે, જુઓ. અઘોરીનો પણ નાશ થઈ ગયો. સૌના સારાવાના થાય. બેના સૌ સારાવાના થઈ ગયા. માં દશામાની ભક્તિથી તારી ગાત પણ ટળી ગઈ અને અઘોરીનો પણ નાશ થઈ ગયો. ઉંમર પણ તારી લગ્ન કરવાની થઈ ગઈ છે. મારી ઈચ્છા છે કે તું જયરાજ કે યુવરાજ બેમાંથી એક પાત્ર સાથે લગ્ન કરે. બેના, મને તો બંને ગમે છે. તારી શું ઈચ્છા છે બેના? ભાઈ, તમારી ઈચ્છામાં જ મારી ઈચ્છા છે અને તમારી વાતથી હું સહેમત પણ છું. પણ હું અરે વાહ જયરાજને પ્રેમ કરું છું. બેના, તારી જે ઈચ્છા છે એ મને માન્ય છે. એવું કઈ નથી, જ્યાં એનું મન લાગે. જયરાજ, તમને અભિનંદન. દશામાં તમારી રક્ષા કરે. દશામાં તમારું પણ બહુ જ સારું કરશે. યુવરાજ, બોલો દશામાત કી જય.